ગુજરાતની ઉમરેઠ બેઠકની વિધાનસભાની 8 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આજે આવી રહ્યા છે, ત્યારે 8મા રાઉન્ડમાં ભાજપની લીડમાં વધારો થયો છે। 8મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 9000 મતોથી આગળ છે। ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની બેઠક જ્યાં 8 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, હાલનું ચિત્ર શું જોવા મળી રહ્યું છે? બીજેપી ફરીથી એક વખત સત્તા મેળવે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શું? જો વિધાનસભાની પેટા ચૂંટણી ઉમરેઠ ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હર્ષદ પરમાર, તેઓ 30,000+ મતથી આગળ ચાલી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ છે, તેઓ 21,314 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। બંને વચ્ચેનો તફાવત લગભગ 9,000 મતનો છે। 7મા રાઉન્ડના અંતે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે જે લીડ છે તેમાં ઘટાડો થયો હતો અને 7,000ના મતની લીડ છે તે ભાજપના ઉમેદવારની જોવા મળી હતી। જોકે મળતી માહિતી અનુસાર ઉમરેઠનું ભાલજ આવેલું છે અને તે આખો જે પટ્ટો છે તેનું આખું જે મતદાન છે તેણે ચિત્ર બદલવામાં ભૂમિકા ભજવી હતી અને તેના કારણે થઈને જે લીડ છે બંને ઉમેદવારો વચ્ચેની તે 7,000 જેટલી થઈ હતી। જોકે 8મા રાઉન્ડના અંતે પણ જે ભૃગુરાજસિંહ ચૌહાણ કરતાં હર્ષદ પરમાર છે તેમની લીડમાં 9,000નો વધારો થયો છે। હજી પણ લગભગ 10થી વધુ રાઉન્ડ બાકી છે અને તેમાં ચિત્ર સ્પષ્ટ થશે કે ઉમરેઠની જે જનતા છે તે કોને વિધાનસભામાં ચૂંટીને મોકલવા માગે છે। પરંતુ રસાકસીનો જંગ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। કુલ 6 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત મળીને છે અને 22 રાઉન્ડમાં આ મતગણતરી છે તે અત્યારે શરૂ છે। પોસ્ટલ બેલેટથી જે ગણતરી કરવામાં આવી હતી તે પણ શરૂઆતી તબક્કામાં, તેમાં પણ કેટલાક મતો છે તે રદબાતલ થયા હોવાના કારણે તેની ગણતરી પણ હજી ચાલુ છે। પણ કુલ મળીને જોઈએ તો 9 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમાર, જેઓ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે, તેઓ 9,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે। હજી પણ 6 થી 7 જેટલા રાઉન્ડ પૂર્ણ થયા બાદ અંદાજો આવશે કે લીડ કપાય છે કે પછી ઉમરેઠની જનતા છે તે બહુમતી સાથે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર છે તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે। લગભગ 1 થી 1.5 કલાકનો સમય લાગશે, જે બાદ આ ચિત્ર છે તે આખું સ્પષ્ટ થશે। પરંતુ હાલ જે માહિતી મળી છે તે અનુસાર 9મા રાઉન્ડની ગણતરી છે તે પૂર્ણ થઈ છે અને 10મો રાઉન્ડ છે તે એજન્ટો તરફથી તેની ગણતરી શરૂ કરવામાં આવી છે। પૂનમ, કુશાંક, આભાર આપનો તમામ માહિતી બદલ। તો 9 રાઉન્ડ સુધીની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, 10મા રાઉન્ડની ગણતરી શરૂ છે। અત્યાર સુધીની જે મત ગણતરી ચાલી એમાં ભાજપ અત્યારે આગળ ચાલતું દેખાઈ રહ્યું છે। ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે।